જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ. હવે આપણે મગફળીનો વેપારી પૂરતો ભાવ નથી દેતો. હવે આપણે 3-4 દિવસ ફળિયામાં સૂકવી એ તો તમને જોયેલ છે, આગલા વિડીયોમાં નાખેલ છે. હવે આપણે મગફળી અંદર રૂમમાં ભરવાની છે, તો હવે થોડીક શું કહેવાય કે માવઠાને કારણે દિવાલ ભેજવાળી છે. હવે આપણે ના થોડોક આથર કાં તાલપત્રી બાંધી દઈએ એટલે શું કહેવાય કે ભેજ લાગે નહીં ને પાછી આપણે માંડવી ઘરમાં નાખી દઈએ. હાલો તો હવે આપણે તાલપત્રી લઈએ. આપણે તાલપત્રી 12x24 છે, થોડોક વજન છે, તો હવે હાલીએ આપણે ઉપાડી લઈએ, કારણ કે ઘર આપણે અહીંયા બાજુમાં છે, તો હવે ઘરમાં લઈ જઈએ. આપણે બાજુમાં છે એટલે બહુ હકલવી નથી, ફોટો પિંડો કરીને હાલતા થઈ જાય. તાલપત્રી લઈને આપણે રૂમમાં પૂગી ગયા મકાનમાં. હવે આ તમે જો થોડોક ભેજવાળી દિવાલ છે. હવે આપણે તાલપત્રી બાંધવાની છે. તાલપત્રીમાં થોડોક વજન છે, વ્યક્તિ આમાં કચરવામાં બધું કાંઈ બધું થાય નહીં. હવે આપણે એને બાંધવા માટે રાંધવું ગોતવું પડીએ. રાંધુમાં ગોતવા જવું જોઈએ. કાં નાખી દીધા હે કે ના ખબર છે રાંધવા કઈ છે. લે અહીંયા છે, રડી ગયા લે. આપણે બાંધી દઈએ શેડા તાલપત્રીના. આપણે ઝવેડામાં હજાર બામ કરી દઈએ એટલે છૂટે જ નહીં પાછું. આટી પાડી દીધી. હવે આપણે છેડા બધા બંધાઈ ગયા તાલપત્રીના. હવે આપણે થોડોક કોળો છે તો એને આમાં પસંદ છે. થોડીક તાલપત્રી વજનવાળી છે એટલે એને નક્કી રીતે આપણે હરણી કરવી પડીએ. આપણે આ કાટકોળી દિવાલ છે એટલે કોલો પડે એટલે થોડીક સારી રીતે રચી શકીએ. હાલો થઈ ગઈ. હવે થોડોક તળિયા આથર નાખવો પડીએ ને પછી બાસકા આપણે ભરીને ખડકવાના છે, કારણ કે આપણે ઘરમાં સુવાની અને બેઠવાની તકલીફ થાય એટલે આપણે બાસકા માંડવીને ભરીને બાંધીને મૂકી દઈએ. આતર અને તાલપત્રી આપણે બંધાજ્યું ને પથરાજ્યું. હવે આપણે આ સાઈડે બાસકાની લાઈન કરી દઈએ, તો હવે આપણે બાસકા ભરવાનું ચાલુ કરી દઈએ. આપણે હવે બાસકા ભરવાનું ચાલુ કરી દઈએ, કારણ કે આપણે આડા મૂકવાના છે એ તો આપણે કીધેલ છે. આપણે બાસકા ભરી લઈએ. આપણે હવે બાસકા ભરાઈ ગયા, તો હવે આપણે માંડવી નાખવાની છે અને ખડકી દઈએ. તો વિડીયોમાં બના રહો. હવે આપણે ઘરમાં બાસકા ખડકીએ. આ રીતના આપણે લાઈન અહીંયા કરી દઈએ એટલે માંડવી આકોર પોળી થાય નહીં, બાસકા ખડકાઈ જાય એટલે આપણે ધાબળીએ માંડવી નાખવાનું ચાલુ કરવાનું છે. હવે આપણે ધાબળી પાથરી દઈએ ને આપણે માંડવી ભરવાનું ચાલુ કરી દઈએ. આપણે આમાં પાવડાનો ઉપયોગ કરતા નથી, આપણે હાથે માંડવી ભરવાની છે. પાવડાથી બીયા થોડોક નીકળે. હવે આપણે આ ભરવાનું ચાલુ કરી દીધું. હવે આપણે ધાબળી ભરાઈ ગઈ. હવે આપણે કરશનભાઈને હાથ કરીએ એટલે ધાબળી એક જણાથી તો લેવાય નહીં, ખંભે મારીએ તો માંડવી ઢોળાય એટલે આમાં 2 જણા જોઈએ. હાલો કરશનભાઈ, ધાબળી લેવા લાગો. ઢોળાય નહીં, આ 4-5 મહિનાની મહેનત છે. આ ધાબળી લઈને થોડીક દરવાજામાંથી હકડાઈ થાય
પણ હાલે. હવે આપણે અહીંયા કરી દો. હા આપણે માંડવી વાવવા જઈએ. એક ધાબળી રહી થોડુંક અંધારું થઈ ગયું. હવે આપણે વેઈ નાખી માંડવી. હવે આગળ આપણે છેલ્લી ધાબળી છે તો તમને ઢગલો બતાવીએ. હાલો તો હવે આપણે લઈને જઈએ. હવે આપણે થોડાક બાસકા આની માથે નાખી દીધા ને આડા કરવાના છે. 2-4 બાસકા છે. તો હવે આપણે કરશન ને આપણે બે ભાઈ ઉપાડી લઈએ એટલે સમૂહ થાય. આપણે હવે આપણે બાસકું લઈને જવા દઈએ 2 જણા. થોડોક આમાં વજન છે એટલે 2 જણાની જરૂર પડે. આપણે માંડવી માટે આ રીતના બાસકા બધી નાખી દેવાના છે. હવે આપણે રૂજુ વળી જશે. હવે માંડવીને બધું વ્યવહાર ગયું. હવે એની માથે આપણે હાથ જ ઢાંકવાનો છે. કારણ કે માંડવીને ઢગલા પર આપણે કોઈ જીવ જંતુ કે પીસી બીસી ન લાગે. અત્યારે આપણે શું કહેવાય કે માંડવી ઘરમાં ભરી હોય તો પીસીનો બહુ પરિબળ વધી ગયું છે. અને પીસી થઈ જાય અને ખેડૂત ભાઈઓ હોય તો આપણે બિયારણ ફલાવીએ તો મુંડા પણ પડવાની શક્યતા રહે. એના કારણે આપણે આતર બાતર ઢાંકી દઈએ ને થોડીક દવા એમાં માથે પેલા છાંટી ને પછી આપણે હાથ જ ઢાંકવાનો છે. આપણે આતર આ બેવડો કરી નાખે ને થોડોક કતરી નાખીએ. હવે આપણે આતર ઢાંકી દઈએ. હાલો કરશનભાઈ આ તો હાલો. હવે આપણે થોડોક અનાજનો પાવડર છે તે નાખી દઈએ. આપણે ઝેરી દવાનો કોઈ ઉપયોગ કરતા નથી. કારણ કે આપણે વેમબારું નાનું છોકરું હોય કે મોટું હોય ખાઈ જાય એના હિસાબે આપણે આ અનાજનો પાવડર છાંટી દઈએ. આપણે અનાજનો પાવડર છટાઈ ગયો. હવે આપણે આતર ઢાંકી નાખીએ. આ પરનો શેડો લે પડશે નાખો. હા હવે દે આટલા થોડો હા આપણે આ રીતનો આતર ઢાંકી દીધો એટલે કઈ આપણે જીવ જંતુ આવે નહીં. આપણે માંડવી બધું વેવાઈ ગયું. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.